લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થાય તેવી ધારણા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત છઠ્ઠું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ આમ તો શરૂ થતાં જ ખતમ થઈ ગયું. એક્સપર્ટનું માનવું છે કે નિર્મલા સીતારમણના 58 મિનિટના આ બજેટમાં કોઈ ખાસ મુદ્દા નથી રહ્યા. ખાસ વાત તો જેના પર સૌ કોઈની નજર હોય છે તે છે ટેક્સ સ્લેબ. તો આ વર્ષના બજેટમાં ટેક્સ સ્લેબમાં પણ કોઈ બદલાવ નથી કરાયો. ત્યારે બજેટમાં મહત્વના મુદ્દાઓની વાત કરીએ. આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા, એટલે કે ઇન્કમ ટેક્સમાં ટેક્સ પેયર્સને કોઈ રાહત નથી. હાલમાં 7 લાખની આવક પર કોઈ ટેક્સ નથી. ગત વર્ષના આવકવેરા જ આ વખતે પણ લાગુ રહેશે. જો કે નાણામંત્રી મુજબ આઈટી રિટર્ન ભરનારની સંખ્યા 2.4 ગણી વધી છે. નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં કરેલી જાહેરાતમાં રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ લોકોને 300 યુનિટ જેટલી વીજળી મફત આપવાની યોજનાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. નિર્મલા સીતારમણે કહ્યું, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં વધુ 2 કરોડ મકાન બનાવવામાં આવશે. મહિલાઓ માટે મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું કે 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે, જેથી આ કેન્સરને અટકાવી શકાય. આ ઉપરાંત દેશની 1 કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે. તેનો લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. યુવા શક્તિ ટેકનોલોજી યોજના બનાવાશે. 3 રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનના સંચાલનમાં પણ સુધારો થશે. આ વચગાળાનું બજેટ છે અને સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ત્યારે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11% વધુ ખર્ચ કરવામાં આવશે. સાથે વસ્તી વધારા અંગે એક સમિતિની પણ રચના કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ બજેટમાં કંઈ સસ્તું કે કંઈ મોંઘું નથી થયું. કસ્ટમ અને એક્સાઇઝમાં પણ કોઈ બદલાવ નથી કરાયો. જો કે નાણામંત્રીએ આ બજેટ ભાષણમાં 20 મિનિટ સુધી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને મોદી સરકારમાં ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતોને પોતાની પ્રાથમિકતા ગણાવ્યા હતા. અને આ ચારેય વર્ગ માટે મોદી સરકારે ગત વર્ષમાં શું કામ કર્યા છે તેના વિશે વાત કરી હતી. આપનું શું માનવું છે સમગ્ર બજેટને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.